यार आशीष, तुमने खबर देखी? सरकार ने डेट म्यूचुअल फंड पर टैक्स की छूट खत्म कर दी है। इसका क्या मतलब है? हाँ कविता, अब म्यूचुअल फंड के नियम बदल गए हैं। सरकार ने डेट म्यूचुअल फंड पर लॉन्ग टर्म कैपिटल गेन को खत्म कर दिया है। अब इस फंड में टैक्स स्लैब के मुताबिक ही टैक्स लगेगा। मतलब जैसे अभी तक एफडी की रिटर्न पर टैक्स लगता है, तो फिर आदमी तो मतलब एफडी में ही निवेश करेगा ना, डेट म्यूचुअल फंड में क्यों पैसा लगाएगा? लग तो यही रहा है कि डेट म्यूचुअल फंड की चमक थोड़ी फीकी पड़ती जा रही है। अब बताओ, एफडी जैसे ही टैक्स लगेगा तो क्यों कोई इसमें निवेश करेगा? अरे क्या तुम लोग एफडी और डेट फंड की बात कर रहे हो भाई? हाँ सर, आपने तो वो खबर पढ़ी होगी ना कि अब सरकार ने डेट फंड्स पर टैक्स के नियमों को बदल दिया है। हाँ सर, और आप तो बाजार की अच्छी जानकारी भी रखते हैं। अब आप ही बताओ कि डेट फंड में निवेश करना कहाँ तक ठीक है? देखो, ये बात सच है कि जो नए नियम बदले हैं उनसे जो डेट फंड के इन्वेस्टर हैं उनको कुछ नुकसान हो सकता है, क्योंकि टैक्स के मामले में एफडी जैसे हो गए हैं। लेकिन अभी भी कई ऐसे फंड हैं जहां इन्वेस्ट कर तुम इन नियमों के असर से बच सकते हो। ऐसा ही एक फंड है बैलेंस्ड हाइब्रिड फंड। बैलेंस्ड हाइब्रिड फंड, ये कैसा फंड है? જેવું કે નામ પરથી જ ખબર પડે છે, બેલેન્સ્ડ હાઇબ્રિડ ફંડ ડેટ અને ઇક્વિટી એમ બંને પ્રકારના રોકાણમાં સંતુલન જાળવે છે। સેબીએ વર્ષ 2017માં હાઇબ્રિડ ફંડ્સની અંદર એક નવી સબ કેટેગરી બેલેન્સ્ડ હાઇબ્રિડ ફંડ બનાવી। સેબીના રેગ્યુલેશન અનુસાર બેલેન્સ્ડ હાઇબ્રિડ ફંડમાં 40 થી 60% સુધી રોકાણ ઇક્વિટી કે ઇક્વિટી સંબંધિત ઇન્સ્ટ્રુમેન્ટમાં અને આ જ રીતે બીજા 40 થી 60% રોકાણ ડેટ સાધનોમાં કરવામાં આવે છે। એટલે આ એવા ઓપન એન્ડેડ ફંડ છે જે ઇક્વિટી અને ડેટ સાધન એમ બંનેમાં રોકાણ કરે છે। આ પ્રકારના રોકાણમાં શેર, બોન્ડ, મની માર્કેટ સાધનો વગેરે સામેલ હોય છે। આ ફંડ્સનો હેતુ મૂડીમાં વધારાનો અને જોખમથી બચાવ વચ્ચે સંતુલન જાળવી રાખવાનો હોય છે અને આના માટે ઇક્વિટી અને ડેટ સાધનોમાં રોકાણ કરવામાં આવે છે। આ પ્યોર ઇક્વિટી ફંડ્સની તુલનાએ બજારમાં ઉતાર ચઢાવ માટે વધુ પ્રતિરોધક કે ટકાઉ હોય છે। બેલેન્સ્ડ હાઇબ્રિડ ફંડનો ફંડ મેનેજર બજારમાં હંમેશા એ વાત માટે એક્ટિવ રહે છે। સેબીની વ્યાખ્યા અનુસાર ફંડમાં ઇક્વિટી અને ડેટનો રેશિયો જળવાઈ રહે। ઇક્વિટી કમ્પોનન્ટ દ્વારા ફંડ મેનેજર ઊંચું રિટર્ન પ્રાપ્ત કરવાની કોશિશ કરે છે અને ડેટ કમ્પોનન્ટ દ્વારા બજારમાં ભારે ઉતાર ચઢાવથી સુરક્ષા પ્રદાન કરે છે। આ રીતે સંતુલિત ફાળવણીથી તમને પોર્ટફોલિયોમાં ડાયવર્સિટીનો લાભ મળે છે અને તમારે અલગ અલગ એસેટ ક્લાસમાં રોકાણ નથી કરવું પડતું। એવું માનવામાં આવે છે કે મીડિયમ ટર્મ એટલે કે ઓછામાં ઓછા 5 વર્ષમાં બેલેન્સ્ડ હાઇબ્રિડ ફંડ ઊંચું રિટર્ન અપાવી શકે છે। એ વાતનું ધ્યાન રાખો કે બેલેન્સ્ડ હાઇબ્રિડ ફંડ સંપૂર્ણ રીતે જોખમથી મુક્ત નથી। ઇક્વિટી રોકાણ હોવાને કારણે તેમાં શેર બજારના ઉતાર ચઢાવનું જોખમ રહે છે, જો કે તે પ્યોર ઇક્વિટી ફંડની સરખામણીએ ઓછા જોખમવાળા હોય છે। હવે એ પણ જાણી લઈએ કે બેલેન્સ્ડ હાઇબ્રિડ ફંડ પર ટેક્સ કેવી રીતે લાગે છે। આ ફંડમાં ઇક્વિટી રોકાણ 40%થી વધુ પરંતુ 60%થી ઓછું રહે છે, એટલે તેને નોન ઇક્વિટી ઓરિએન્ટેડ ફંડ કહેવામાં આવે છે। તેમાં 3 વર્ષથી ઓછા રોકાણ પર થયેલા ફાયદા પર શોર્ટ ટર્મ કેપિટલ ગેઇન ટેક્સ લાગે છે, એટલે કે 3 વર્ષથી ઓછા રોકાણ પર જે લાભ થાય તેને કેપિટલ ગેઇન ગણીને ટેક્સ સ્લેબ અનુસાર ટેક્સ લાગશે। પરંતુ જો રોકાણ 3 વર્ષ કરતાં વધુ છે તો લોંગ ટર્મ કેપિટલ ગેઇન માનીને 20%ના દરે ટેક્સ લાગશે। તેમાં તમે ઇન્ડેક્સેશનનો લાભ મળે છે। રિટર્નની વાત કરીએ તો રિટર્નના મામલે બેલેન્સ્ડ હાઇબ્રિડ ફંડ્સનો રેકોર્ડ ઘણો સારો રહ્યો છે, જો કે એ વાતનું ધ્યાન રાખવું કે તેમાં પણ રિટર્નની કોઈ ગેરંટી નથી હોતી। વેલ્યુ રિસર્ચના ડેટા અનુસાર બેલેન્સ્ડ હાઇબ્રિડ ફંડમાં છેલ્લા 3 વર્ષમાં 29%, 5 વર્ષમાં 12%, 10 વર્ષમાં 14%નું શાનદાર રિટર્ન મળ્યું છે। હવે સવાલ એ ઊભો થાય છે કે બેલેન્સ્ડ હાઇબ્રિડ મ્યુચ્યુઅલ ફંડમાં કેવા રોકાણકારોએ પૈસા लगावा જોઈએ? जनरली जिन इन्वेस्टर्स को अपने एसेट एलोकेशन को कांस्टेंट रखना है कि भाई 65-35 इक्विटी एंड डेट और एवरीडे मॉनिटरिंग करके एसेट एलोकेशन चेंज नहीं करना है, उनको स्टैटिक हाइब्रिड फंड में इन्वेस्ट करना चाहिए। इन्वेस्टर्स का इन्वेस्टमेंट होराइजन मिनिमम 3 साल का होना चाहिए। एक स्पेसिफिक सेट ऑफ इन्वेस्टर्स है जिनको मंथली कैश फ्लोज चाहिए, तो अगर वैसे इन्वेस्टर अगर आप हो तो भी आप बैलेंस फंड में इन्वेस्ट कर सकते हो एंड 3 साल बाद या 4 साल बाद आप अपना एक कैश फ्लो शुरू कर सकते हो जो आपको एवरी मंथ या एवरी क्वार्टर एक सिस्टमेटिक कैश फ्लो देता रहे, जिसे हम सिस्टमेटिक विड्रॉल प्लान कहते हैं। તો તે એવા રોકાણકારો માટે સારું ગણાય છે જે લો થી મીડિયમ રિસ્ક લેવા માંગે છે અને મોડરેટ વેલ્થ ક્રિએશન કરવા માંગે છે, એટલે કે તેમને પોતાના રિટર્ન અને રિસ્કમાં એક સંતુલન જોઈએ છે। ખાસ કરીને તમારું 5 થી 7 વર્ષની અંદર કાર ખરીદવા, મકાન ખરીદવા કે બાળકોના હાયર એજ્યુકેશન જેવું કોઈ ટાર્ગેટ હોય તો તમે આ પ્રકારના ફંડમાં રોકાણનો ફાયદો ઉઠાવી શકો છો। આ જ રીતે જો તમે ઓછું જોખમ લેવા માંગો છો અને પોતાના પોર્ટફોલિયોને મેનેજ કરવા એક્ટિવ નથી રહેતા તો તમારા માટે પણ આવા ફંડ યોગ્ય છે।
ડેટ મ્યુચ્યુઅલ ફંડ રોકાણકારોએ હવે એ વાતને સારી રીતે સમજી લેવી જોઈએ કે 1 એપ્રિલ બાદ જે ફંડ ખરીદવામાં આવશે તેમાં ગમે તેટલા સમય માટે રોકાણ કેમ ન કરવામાં આવ્યું હોય તેમાં શોર્ટ ટર્મ કેપિટલ ગેઇન્સ લાગશે। એટલે હવે ફાઇનાન્શિયલ એડવાઇઝર્સ અને ડિસ્ટ્રીબ્યુટર એવા હાઇબ્રિડ ફંડ્સમાં રોકાણ કરવા પર વધારે ભાર મુકાશે, જેમાં ડેટ કમ્પોનન્ટ હોય અને જેને ટેક્સના હિસાબે ઇક્વિટીની જેમ જોવામાં આવે। બેલેન્સ્ડ હાઇબ્રિડ ફંડ આવું જ એક ફંડ છે। આ ફંડનો સારો ફાયદો લેવા માટે રોકાણકારોએ તેમાં લોંગ ટર્મ માટે રોકાણ કરવું જોઈએ। જો કોઈ કારણોસર હજુ પણ કન્ફ્યુઝ છે કે કયા ટેક્સનો વધુ ફાયદો થાય કે ક્યાં રોકાણ કરવું જોઈએ તો તેણે કોઈ નાણાકીય સલાહકારની સલાહ અવશ્ય લેવી જોઈએ। આવા જ ઇન્ટરેસ્ટિંગ વિડીયો જોવા માટે આપ મની9 ગુજરાતીની YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરી શકો છો। સાથે જ રેડ આઇકન બટન દબાવજો। એટલું જ નહીં, મની9 ગુજરાતીના ફેસબુક પેજને પણ આપ લાઇક કરી શકો છો અને ટ્વિટર અને ઇન્સ્ટાગ્રામ આ બંનેને ફોલો કરવાનું ના ભૂલતા, કારણ કે સમજ છે તો સહજ છે।